ક્યારે વિચાર્યું છે કે ફેક્ટરીઓમાં પેલી મોટી મોટી મોટર્સ એક ઝાટકા વગર કેવી રીતે ચાલુ થતી હશે? આ બધો કમાલ છે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો. ચાલો આજે આપણે એની પાછળનું આખું વિજ્ઞાન સમજીએ. ઓકે, આ સર્કિટ ડાયાગ્રામ પહેલી નજરે થોડો ગૂંચવણભર્યો લાગી શકે છે, બરાબર ને? પણ ગભરાવાની જરૂર નથી. વાસ્તવમાં આ એક ખૂબ જ સ્માર્ટ સિસ્ટમ છે. ચાલો આપણે એક એક કરીને એના ભાગોને સમજીએ અને જોઈએ કે આ બધા વાયર અને સિમ્બોલ્સ ભેગા મળીને કેવી રીતે મોટરને સેફલી ચાલુ કરે છે. કોઈ પણ ઓટોમેટિક સિસ્ટમને સમજવી હોય ને તો સૌથી પહેલાં એના મેઇન પાર્ટ્સને ઓળખવા પડે. આ સ્ટાર્ટરમાં પણ એવા કેટલાક મુખ્ય હીરો છે જે આખી ગેમ ચલાવે છે. તો આ છે આપણા મુખ્ય ખેલાડીઓ: મેઇન કોન્ટેક્ટર, સ્ટાર કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટર. અને હા, આ બધાનો માસ્ટર કંટ્રોલર છે ટાઈમર. આ બધા એકબીજા સાથે મળીને એટલી સરસ રીતે કામ કરે છે જાણે કોઈ પરફેક્ટ ડાન્સ પરફોર્મન્સ ચાલતું હોય. ચાલો તો હવે આખી પ્રોસેસ શરૂ કરીએ. બધી શરૂઆત થાય છે એક સિમ્પલ એક્શનથી, ઓન બટન દબાવવાથી. જેવું આ બટન દબાય છે, સ્ટાર્ટર એની પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ સિક્વન્સ શરૂ કરે છે, જેને કહેવાય છે સ્ટાર કનેક્શન. તો જુઓ, જેવું ઓન બટન પ્રેસ થયો એટલે તરત જ બે વસ્તુ થાય છે. ટાઈમર અને સ્ટાર કોન્ટેક્ટર બંનેને પાવર મળી જાય છે. એની સાથે જ મેઇન કોન્ટેક્ટર પણ એક્ટિવ થઈ જાય છે. અને પરિણામ? મોટર સ્ટાર કન્ફિગરેશનમાં ધીમે ધીમે ફરવાનું શરૂ કરી દે છે. આને જ કહેવાય સોફ્ટ સ્ટાર્ટ, જેથી પાવરનો કોઈ ઝટકો ન લાગે. આ ડાયાગ્રામમાં એકદમ ક્લિયર દેખાય છે કે પાવરનો ફ્લો કેવી રીતે મેઇન અને સ્ટાર કોન્ટેક્ટરમાંથી પસાર થઈ રહ્યો છે. હવે આ સ્ટાર કનેક્શનનું કામ શું છે? એ મોટરના વાઇન્ડિંગ્સ પર જતો વોલ્ટેજ ઓછો કરી દે છે. આનાથી ફાયદો એ થાય કે શરૂઆતમાં જે હાઈ કરંટનો ઝાટકો લાગે એ નથી લાગતો અને મોટર એકદમ સ્મૂધલી ચાલુ થાય છે. ઓકે, તો મોટર હવે સેફલી ચાલુ થઈ ગઈ છે. પણ આ તો હજી પહેલું જ સ્ટેપ છે. પડદા પાછળ આપણો ટાઈમર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ માટે કાઉન્ટડાઉન શરૂ કરી ચૂક્યો છે. આ ટાઈમરને છે ને આખી સિસ્ટમનો ટ્રાફિક કંટ્રોલર સમજી લો. એનું કામ બસ એટલું જ છે કે એ થોડીવાર રાહ જુએ. કેટલી વાર? એટલી વાર કે જેથી મોટર પોતાની નોર્મલ સ્પીડના લગભગ 80% સુધી પહોંચી જાય. જેવું એ થઈ જાય એટલે ટાઈમર તરત જ બીજા સ્ટેપ માટે સિગ્નલ આપી દે છે. અને હવે આવે છે સૌથી ક્રિટિકલ મોમેન્ટ, જ્યાં બધું બદલાઈ જશે. આ છે સ્ટારમાંથી ડેલ્ટામાં સ્વિચ થવાનો સમય. અને આ ટાઈમિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જો સ્વિચ બહુ જલ્દી થઈ ગયું તો સોફ્ટ સ્ટાર્ટનો કોઈ મતલબ જ નહીં રહે, અને જો બહુ મોડું થયું તો મોટર પોતાની પૂરી તાકાત પર પહોંચી જ નહીં શકે. આ જુઓ, આ સ્વિચ કેટલું સ્માર્ટલી થાય છે. એક જ સેકન્ડમાં ટાઈમર સ્ટાર કોન્ટેક્ટરને બંધ કરે છે અને તરત જ ડેલ્ટા કોન્ટેક્ટરને ચાલુ કરી દે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે પાવર સપ્લાયમાં કોઈ બ્રેક જ નથી આવતો. એકદમ સીમલેસ ટ્રાન્ઝિશન. તો સ્ટારમાંથી ડેલ્ટામાં સ્વિચિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે મોટર પોતાના અસલી પાવર પર ચાલવા માટે તૈયાર છે. અને આને જ કહેવાય છે ડેલ્ટા કનેક્શન. તો આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે? જેવો ટાઈમરનું સેટ કરેલો સમય પૂરો થાય એટલે એ સ્ટાર કોન્ટેક્ટરને પાવર આપવાનું બંધ કરી દે છે અને બરાબર એ જ સમયે ડેલ્ટા કોન્ટેક્ટરને પાવર આપે છે. આ ફટાફટ થતા ફેરફારથી મોટર તરત જ ડેલ્ટા કન્ફિગરેશનમાં કનેક્ટ થઈ જાય છે. અને બસ, મોટરને હવે મળશે ફૂલ પાવર. હવે જુઓ, પાવરનો રસ્તો જ બદલાઈ ગયો છે. સ્ટાર કોન્ટેક્ટર હવે ડિસ્કનેક્ટ થઈ ગયું છે અને એની જગ્યાએ ડેલ્ટા કોન્ટેક્ટર પાવર સપ્લાય કરી રહ્યું છે. આનો સીધો મતલબ એ છે કે મોટરને હવે લાઇનમાંથી પૂરેપૂરો વોલ્ટેજ મળે છે અને આ જ વોલ્ટેજ એને મેક્સિમમ ટોર્ક અને એફિશિયન્સીથી ચાલવા માટે જોઈએ છે. અને બસ, થઈ ગયું. સ્ટાર્ટરનું જે મુખ્ય કામ હતું એ પૂરું. મોટર હવે કોઈ પણ જાતના પાવર સર્જ વગર પોતાની ફૂલ સ્પીડ પર સ્મૂધલી ચાલી રહી છે. પણ વાત અહીં પૂરી નથી થતી. અરે ભાઈ, મોટરને ચાલુ કરવી એ તો અડધી જ વાત થઈ. એને સેફલી બંધ કરવી અને જો કોઈ પ્રોબ્લેમ થાય, જેમ કે ઓવરલોડ, તો એનાથી બચાવવી પણ એટલી જ જરૂરી છે, ખરો ને? તો એના માટે શું સિસ્ટમ છે? તો સિસ્ટમને રોકવાની બે રીત છે. એક તો સિમ્પલ છે, ઓફ બટન દબાવીને મેન્યુઅલી બંધ કરી દો. અને બીજી છે ઓટોમેટિક. માની લો કે મોટર પર વધારે લોડ આવી ગયો અથવા એ ગરમ થઈ ગઈ, તો થર્મલ ઓવરલોડ રિલે એને આપોઆપ બંધ કરી દેશે. અને આ એક બહુ જબરદસ્ત સેફ્ટી ફીચર છે. આ વાત અહીં ખાસ સમજવા જેવી છે. જેવી ઓવરલોડની સિચ્યુએશન આવે એટલે તરત જ મેઇન કોન્ટ્રાક્ટરનો પાવર કટ થઈ જાય છે. આનાથી મોટર પાવર સપ્લાયથી એકદમ અલગ થઈ જાય છે.
આ ઓટોમેટિક એક્શન મોટરને કોઈ મોટા નુકસાનથી બચાવી લે છે. તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આવી ઓટોમેટિક સિસ્ટમ્સ ઇન્ડસ્ટ્રી માટે આટલી જરૂરી કેમ છે? કારણ બહુ સિમ્પલ છે. તે સ્માર્ટ છે અને સેફ છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જેવી ટેકનોલોજી ફક્ત મોંઘા સાધનોને જ નથી બચાવતી, પણ પાવર ગ્રીડ પર આવતો લોડ પણ ઓછો કરે છે અને આનાથી આખી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ વધુ સ્મૂધ અને ભરોસાપાત્ર બને છે.